તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે હવે માંગરોળ બાજુ જવાનું છે, થોડુંક કામ છે તો જઈએ એ બાજુ. ચાલો નીકળીએ. જો આપણે અહીંયા દિનેશભાઈ વાટ જોઈ છે, એના ભેગા જઈએ. હાલો ભાઈ હાલો. ફાઇનલી આપણે રહીતના ઓવરબ્રિજે પૂરી ગયા છે ભાઈ. આપણે એક દિવસ ફોટા પડવા આવો થઈ ગયા. મજા આવે એવું અત્યારે લોકેશન એવું છે ભાઈ. અત્યારે પડો ભાઈ. રાઈતે મજા આવે. આપણે ગાડી મૂકી દીધી હવે રિપેરિંગમાં દુનિયાની. આપણે હવે પગપાળા યાત્રા નીકળી ગયા છે. બાપો ગાડી સાફ થાય, આપણી 4 વ્હીલ સર્વિસ થાય છે. ઓહો યા ભાઈ, ગાડી સમતાવી દીધી ભાઈ, નવી નવી કરી દીધી. બલેનો એક બલેનો, હા બે તો જ આ ભાઈને આવડતી નથી રોહિતને, શીખે હે હું શીખવાડું એને. જો 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 ઊંચો થઈને હે પાછો તો દાંત કાઢે. બાપો બાપો. તો આપણે ભાઈ હવે ફાઇનલી બાયપાસ પૂગી ગયા છે. તો દરવાજો ખોલીને નીચે ઉતરીએ, બધા નીચે જે ઉતરીએ. હવે આપણે જઈએ ઉપર. આપણે જવાનું છે સ્ટુડિયો. આપણે હવે ધીરે ધીરે આગળ નીકળીએ. સ્ટુડિયો આપણે આગળ જ છે. ને જો ભાઈમાં આપણી બલેનો પડી કરજુમ. હા જે આપણી બલેનો હો ઉડે તો જ આ. કેમ બાકી લાગે? કાંઈ ના ખટે હો. કરી દીધી ચકચકાટ. એ આકડો કરી દીધી ભાઈ. ચાલો આપણે જઈએ અંદર હવે. ફાઇનલી અમે અહીં સ્ટુડિયો આવી ગયા છે. ને કેતનભાઈ હજી અમે આવ્યા નથી, રસ્તામાં છે. અમે બધા અહીંયા બેઠા છે. કેતનને બસ રસ્તામાં જ આવે છે અને શીખીએ ધીરે ધીરે. તો એડિટર આપણા કેતનભાઈ આવી ગયા છે, એડિટ કરે છે. ને જે એસી બેસી કંઈ ઘટે નહીં એવી છે ઓફિસ. તો ચાલો મળીએ. પણ નીકળી ગયા છે ઘેર જવા માટે. ને જઈએ હવે લોહીત બાજુ. ને આપણે પૂગવા આવ્યા છે લોહેજ. તો ચાલો મળીએ. ફાઇનલ હવે અત્યારે આપણે જવાનું છે કલ્યાણધામ બાજુ. ટ્રેક્ટર રાખવાનું છે એટલે અહીંયા જઈએ હવે. મને બે હાટો જવા દે. તો ભાઈ પહોંચી ગયા છે આપણે કલ્યાણધામ બાજુ. તો ચાલો આપણે જઈએ અંદર. તો ભાઈ આ ભાઈએ ટ્રેક્ટર રાખવાનું ચાલુ કરી દીધું છે. રોટાવેટર રાખે છે. આપણે આ મેળ આવશે નહીં. તો આપણે અંદર જઈએ, આટો મારી આવીએ કેવું છે શું છે. તો ચાલો જઈએ. બાપો બાપો ગેંડો હો. કયો હિંગણું કાઢ્યું. બાપા લાંબી ફૂંટ વાળું ઝેરીબ્રા. અલો ઝીબ્રા. કેમ બાકી? હા ઝેરીબ્રા. તો ભાઈ ઘણા બધા પક્ષીને પ્રાણીઓ છે. જો હાવો, દીપડો, લાયન 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 એટલે સિંહ એને બસ આને કેમ છે બાકી. પછી ડક એટલે બતક, એ ખબર નથી હું એટલે બગી છે. હરણિયાને ઇંગ્લિશ આવડતું નથી એટલે પૂછતા નહીં. હવે આમાં બધી આજુ બધી છે ભાઈ. આમાં આપણે હવે જાય ધીરે ધીરે. આ માસડો ત્યાં સડવું આગળ ઘડીક. હાલો જાય આગળ. હાલો તો ખોરા. આપણે જે હિંચ કે બે ગયા છે અંદર ભાઈ, કોઈ મજા આવે એવું છે. મસ્ત નજારો છે ખરેખર. પ્રી વેડિંગ શૂટ કર્યા જેવી જગ્યા છે અહીંયા કલ્યાણધામ.
આ જગ્યા है भाई बहुत मस्त जोरदार डिजाइनिंग है, एक नंबर है। અહીંયા જો આ સુદામા સેતુ છે હો, મિની અહીંયા મિની સુદામા સેતુ છે, આમાં જવું નથી, આગળ ભાંગશે જ કરી જાય। આપણા ઉગડીમાં બેહું નાના છોકરાની નથી બેહું, તૂટી જાય ખોટી। અહીંયા ગાંધી બાપુના 2 વાંદરા છે ને ભેગી મગર રાખી, બોલો જોયું? આ બધી જૂનવાણી ગાડીઓ। પ્રી વેડિંગ શૂટ કર્યા જેવી જગ્યા બહુ મસ્ત છે। પેટારા, તિજોરી, આ કાચબો, ભાઈ અહીંયા સિંહણ પાણી પી। બહુ મસ્ત જગ્યા છે। અહીંયા જો જ 2 વાંદરા ટટકે। जोरदार लोकेशन છે ભાઈ, વેકડો। અહીંયા તો હાથી છે લા, ઉપર જવા માટે સીડી છે, જાવ હાલો। હાલો હાલવા દો, હાલતો નથી ભાઈ, રહેવા દો। બહુ મસ્ત લોકેશન છે, 1 નંબર છે। આપણે લહરપટ્ટીમાં ઉતરવું બીક લાગે। જવાય નહીં હો ભાઈ। આ પછી એમ દેવારેડી માછડો હન્ટિંગ પોઈન્ટ, કુદરતી નજારો। માછડામાં સૌને જવાબદારીપૂર્વક ઉપર ચડવું, 6 થી વધારે વ્યક્તિઓએ ઉપરની બેઠકોનો ન કરવો અને કૂદકા ન મારવા। આપણે એકલા છે ભાઈ, સિંગલ જાય, આપણે કહીને ઠેકડા મારવા। આ તો ગોલ 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 છે લા। અહીંયા પાસે ઊંચી સીડી, ઓહો અહીંયા તો સામટી જગ્યા હો। અહીંયા લોકેશન બહુ મસ્ત છે, 1 નંબર જગ્યા છે। આ ભાઈ કલ્યાણધામનો આપણે આ જો વૃદ્ધાશ્રમ છે, બહુ મસ્ત જગ્યા છે, 1 નંબર। આ બાજુ આપણે રમત ગમતનું મેદાન છે, જોરદાર વિશાળ મેદાન છે, કંઈ ઘટે ને એવું આ લોકેશન। અહીંયા ઘણા બધા મેળા જેવું હોય છે, શનિ રવિમાં જોરદાર ટ્રાફિક હોય છે। અને ભાઈ અહીંયા સર્ફ ડોલ જેવા અને ઘણા બધા રમત ગમતના ઓલા હોય છે। બહુ 1 નંબર લોકેશન છે, એક જરૂરથી મુલાકાત લેજો। રહી કલ્યાણધામ જોરદાર છે હો ભાઈ। એમાંય પ્રી વેડિંગ જો અહીંયા લીધું હોય ઓ કાંઈ ના ઘટે હો, જો 1 નંબર છે। ચાલો આપણે જઈએ હવે પાછા આગળ। તો આપણે હવે ભાઈ નીકળી ગયા છે પાછા ઘર તરફ લોજ। અને જો આ વિડીયો કેવોક લાગ્યો તમને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, ભૂલતા નહીં હો। હા કરી દો, હાલો ફટાકે સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો। તો આવજો, ટાટા બાય બાય। એક ક્લિપ જોઈ લ્યો હાલો। મારા